આકાશમાં વાદળોની પાછળ સૂરજ ઢંકાયેલો હોય છે, પરંતુ ચારે બાજુ ફેલાયેલો પ્રકાશ એ વાદળની પાછળ ઢંકાયેલા સૂરજની હોવાની સાબિતી છે. નો સન નો લાઇટ. કરેક્ટ. આપણા શરીરનું પણ કંઈક આવું જ છે. આપણે અવિનાશી, સનાતન, જ્ઞાન અને ઉર્જાના સ્ત્રોત સમાન આત્મા છીએ, પરંતુ આ શરીર રૂપી વાદળો દ્વારા ઢંકાઈ ગયેલા છે. જેવી રીતે પ્રકાશ હોવો એ વાદળની પાછળ ઢંકાયેલા સૂરજની હોવાની સાબિતી છે, એવી રીતે આપણા શરીરમાં ચેતના હોવી એ પણ શરીરની અંદર રહેલા આત્માની સાબિતી છે. આપણે જોઈ શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, આપણે વિચારી શકીએ છીએ, આપણે લાગણીઓ અનુભવી શકીએ છીએ. આ ચેતનાને કારણે થાય છે, અને જે આત્માને કારણે ચેતના બને છે. તમે મૂળ સ્વરૂપે આત્મા છો. આ ક્ષણભંગુર વાદળોની જેમ વિખરાઈ જવું તેવું શરીર નથી. તમે તમારા નિત્ય સ્વરૂપ આત્માના કલ્યાણ માટે જાગૃત અને પ્રવૃત્ત બનો. હરે કૃષ્ણ.